યુક્રેન વર્સિસ રશિયા, યુદ્ધનો આજે 10મો દિવસ. પરત ફર્યા વિદ્યાર્થીઓ, હાથમાં રાષ્ટ્રધ્વજ, ચહેરા પર મુસ્કાન, વતનમાં વાપસી. મહાસંકટ વચ્ચે સરકારનો સહકાર જ્યારે ભરપૂર હોય, મોતના મુખમાંથી બહાર આવેલા દીકરા, જે માતા પિતાની આંખો કંઈક આ રીતે નમ થતી હોય, જે દીકરાના માથે માતા પિતાના આશીર્વાદ હોય, માથે તિલક કરીને આરતી ઉતારાતી હોય, વતનમાં પગ મૂકતા જ આવકાર કંઈક આ રીતે થતો હોય, ફૂલની છોડ ઉડતી હોય ને ઢોલ નગારા વાગતા હોય, ત્યારે સ્વાભાવિક છે કે ખુશી પણ 4 ગણી વધારે જ હોય. અને જે ભારતીયો હજી પણ યુક્રેન યુદ્ધ ભૂમિ પર ફસાયા છે, તેમની ચિંતા પણ સૌના મુખે એક સમાન હોય. ત્યાં પરિસ્થિતિ તો બહુ કઠિન હતી. જમવાનું મળતું ન હતું, પાણી મળતું ન હતું. પછી જ્યારે બોર્ડર ઉપર ગયા ત્યારે તો માઇનસ ટેમ્પરેચર હતું. જેમ સાયરન વાગે એટલું ભયાનક અવાજ આવે કે એમ લાગતું કે ભાઈ આજ છેલ્લો દિવસ છે. કોઈને એમ આશા નથી કે ભાઈ મમ્મી પપ્પાને મળી શકશું, પાછા ફેસ જોઈ શકશું. યુક્રેનથી સીધા મારા સનને સોમનાથ દાદા લઈ આવ્યા છે. અને બાકી જે સોમનાથ મહાદેવની કૃપાથી જ, બાકી આજે આ બધા મીડિયાના માધ્યમથી જોતા હશો કે ત્યાં વોરની પરિસ્થિતિ કેવી છે. બધા સ્ટુડન્ટ્સ જે બી મોસ્ટલી છે એ બધા બંકરમાં છે. બટ હું મોદી સરકારનો, ઇન્ડિયન ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું અહીંયા સેફલી મારા ઘરે સુધી પહોંચ્યો છું. એક જ જગ્યાએ બહુ કલાકો બેસી રહેવું પડતું અને થોડુંક એમાં મેન્ટલ સ્ટ્રેસ જેવું થઈ જતું. યુક્રેનિયન પબ્લિક એટલી બધી હતી કે એટલી વન વે ટ્રાફિકમાં એટલું બધું ટ્રાફિક હતું કે બસવાળાએ એવું કીધું કે બસ આગળ નહીં જાય. એટલે અમારે અહીંયાથી 50 કિલોમીટર જેટલું બોર્ડર તરફ હાલીને જવું પડ્યું. અહીંયા 3 ચેકપોઈન્ટ આવે. અહીંયા 3 ચેકપોઈન્ટ પાર કરતાં અમારે 5 દિવસ જેટલું થઈ ગયું. ત્યારે હું ખૂબ જ સારું ફીલ અનુભવ કરી રહી છું. જ્યારથી ખબર પડી ત્યારે ખૂબ જ ચિંતામાં હતી અને મેં મારા બાળકે પાણી ન પીધું હોય તો હું કેવી રીતે જમી શકું. રશિયા અને યુક્રેન વચ્ચે જે આ સિચ્યુએશન થઈ એનામાં અમારી સિટીમાં અમે લગભગ 26 તારીખથી ઇવેક્યુએશન પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી. બધા વિદ્યાર્થીઓ મોસ્ટલી ત્યાંથી નીકળવાનો ટ્રાય કરતા જ હતા અને ત્યાં બોર્ડર ઉપર પહોંચીને અમને એવી જોવા મળી સિચ્યુએશન કે ત્યાં બહુ બધા ઇન્ડિયન સ્ટુડન્ટ ફસાયેલા છે. યુક્રેનમાં ચાલી રહેલા મહાવિનાશકારી યુદ્ધની વિકટ પરિસ્થિતિ વચ્ચે અનેક ભારતીયો એવા છે જેઓ હજુ પણ ત્યાં ફસાયેલા છે અને મદદની ગુહાર લગાવી રહ્યા છે. ક્યુમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયો છે. વિદ્યાર્થીનું નામ હરજોત સિંહ છે. તે કારથી લીવ શહેર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેના ખભામાં અને છાતીના ભાગે ગોળી વાગી હતી અને પગમાં ફ્રેક્ચર થયું છે. હરજોત હાલમાં કીવની હોસ્પિટલમાં છે. ત્યાંથી તેણે ટ્વીટ કરીને ભારત સરકાર પાસે મદદ માંગી છે. मैंने खुद को बचाने के लिए अपने हाथ छाती से टच करके जमीन पे लेट गया, फुटपाथ का सहारा लेके. देन उसके बाद सर 2 बुलेट्स मेरी एक घुटने में लगी थी, लेफ्ट हैंड साइड के. एक गोली सर मेरी दूसरे लात को चीरती हुई निकल गई थी और एक गोली सर मेरे इस हाथ से एंटर करते हुए मेरी चेस्ट के अंदर एंटर कर. મહત્વનું છે કે હરજોતની જેમ હજી પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે યુક્રેનના અલગ અલગ વિસ્તારોમાં ફસાયા છે. એક વિદ્યાર્થીએ આવો જ એક વિડીયો શેર કર્યો જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. સતત થઈ રહેલા બોમ્બબારા વચ્ચે તેમને બંકરમાં છુપાવવાની ફરજ પડી છે. આ તમામ વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા હેઠળ સ્વદેશમાં પહોંચાડવાની ગુહાર લગાવી રહ્યા છે. તો તાપીના 4 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાતા સાંસદ પ્રભુ વસાવા તેમના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા અને વિડીયો કોલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તમામ વિદ્યાર્થીઓનું મનોબળ વધુ મજબૂત કર્યું હતું અને સ્વદેશ પરત લાવવાની ખાતરી આપી હતી. તો આ તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહ્યું, વાલીઓ છે સ્વાભાવિક ચિંતા કરે છે. વિદ્યાર્થીઓ પણ ખૂબ ખરાબ સ્થિતિમાં ઘણા છે. એમના વિડીયો પણ અમારી સાથે આવે છે. હું ઘણા સાથે એમની સાથે કોન્ટેક્ટમાં પણ છું. પરંતુ મને વિશ્વાસ છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના ઓપરેશન ગંગામાં બધા જ વિદ્યાર્થીઓ સહી સલામત રીતે પાછા દેશમાં આવી જશે. સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે, એમની પાસે પૈસા નથી, એમના ક્રેડિટ કાર્ડ ચાલતા નથી.
એમની પાસે ભોજનની વ્યવસ્થા હવે ઓછી છે. એવા સંજોગોમાં ઝડપમાં વિદ્યાર્થીઓને સહાય મળે અને જલ્દીથી પાછા આવે એ વાલીઓએ રજૂઆત કરી છે. ચિંતાની સ્થિતિ વચ્ચે સારી વાત એ છે કે 1-2 કરતાં અનેક વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા હેઠળ સ્વદેશ પરત ફર્યા છે અને અન્યને પરત લાવવાની કવાયત સરકાર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે જે યુક્રેનથી પરત આવેલા તબીબી વિદ્યાર્થીઓ માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે. સરકારે FMGL રેગ્યુલેશન એક્ટમાં બદલાવ કરીને યુદ્ધ કોરોનાને ધ્યાનમાં રાખીને નેશનલ કમિશનને એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેથી ભારત પરત ફરેલા તબીબી વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ પણ પૂર્ણ કરી શકશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આપણા વડીલો કહે છે કે ગુસ્સો અને વેરઝેરની ભાવના માણસને બરબાદ કરી નાખે છે અને સમજદારીથી ભરેલું પગલું જે લેવા માટે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આ મહાવિનાશક યુદ્ધની સ્થિતિને જોતા ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા હવે વાગી રહ્યા છે. ત્યારે યુદ્ધ સમાપ્ત ક્યારે થશે અને કેવી રીતે થશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. एक उम्र बीत जाती है घर बनाने में, तुमने आह भी नहीं की बस दिया जलाने में. यूक्रेन में युद्धे वीर्यो विनाश. सामे आव्या दर्दनाक दयनीय दृश्यों. જ્યાં જુઓ ત્યાં તબાહી. યુદ્ધનો આજે 10મો દિવસ. સૌના મુખે બસ એક જ વાત, આ યુદ્ધ ક્યારે પડશે શાંત. યુક્રેનને ખંડેર બનાવી શું પુતિન કરશે રાજ? યુદ્ધના 10મા દિવસે રશિયન સેનાએ યુક્રેન પર જે પ્રતિઘાત કર્યો છે તેને પગલે યુક્રેનનો નકશો જ જાણે બદલાઈ ગયો છે. આકાશ પર ઉડતા ફાઇટર પ્લેનથી લઈ જમીન પર ચાલતી ટેન્ક કહો કે પછી અંધાધૂંધ થતી ફાયરિંગને કારણે યુક્રેનમાં જાણે બધું જ નષ્ટ થઈ ગયું છે. યુક્રેનની સ્થિતિ પર એક નજર કરીએ તો યુક્રેનમાં 12 લાખથી વધુ લોકોએ માત્ર 10 દિવસમાં હિજરત કરી છે, જ્યારે 2600થી વધુ લોકોના મોત નીપજ્યા છે, તો 525થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો યુક્રેનની 480 મિસાઇલ, 2000 લશ્કરી મશીનો, 52 જેટલા રડાર સ્ટેશનો પણ નષ્ટ થયા છે. તો યુદ્ધના 10મા દિવસે ચર્નિહાવમાં થયેલા હુમલાને પગલે 47 લોકોના મોત નીપજ્યા છે. તો ઝાયટોમિયર શહેરની 25 જેટલી શાળામાં રશિયન સેનાએ બોમ્બમારો કર્યો છે. આ તમામ સ્થળો પર રશિયન સેનાએ ક્લસ્ટર બોમ્બથી હુમલો કર્યો છે. તો મેરિયુપોલ શહેરની રશિયન સૈનિકો દ્વારા ઘેરાબંધી પણ કરવામાં આવી છે. યુક્રેનમાં નો ફ્લાય ઝોન જાહેર કરવા નાટોએ ઇનકાર કર્યો છે. તો રશિયામાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. યુદ્ધના આ ભયાનક દ્રશ્યો વચ્ચે યુક્રેનના સૈનિકોથી લઈ નાગરિકોના જે વિડીયો સામે આવી રહ્યા છે તે દુનિયાને હવે હચમચાવી રહ્યા છે અને આંખો પણ નમ કરી રહ્યા છે. હવે જુઓ આ તસવીરોમાં.
યુક્રેનનો સૈનિક તબાહીના આ ભયાનક મંઝર વચ્ચે એક માસૂમ બાળકને બચાવી રહ્યો છે. યુદ્ધની આ તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે પણ માનવતાના અભિગમને આગળ મૂકી કરુણા દાખવી રહ્યો છે. તો બીજી તરફ યુક્રેનના નાગરિકોની સાથે સાથે ખેડૂતોએ પણ રશિયન સૈનિકોની શાન ઠેકાણે પાડવા બાયો ચડાવી દીધી છે. જે ટ્રેક્ટર ખેતરમાં ધાન પેદા કરી શકે છે, તે માથે આવેલી ઘાતને પણ દૂર કરી શકે છે, તે વાતનું પ્રમાણ યુક્રેનના આ ધરતીપુત્રોએ આપ્યું છે. મહત્વનું છે કે રશિયા અને યુક્રેનના અધિકારીઓએ બેલારુસમાં યુક્રેનની કટોકટીનો ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને બીજા રાઉન્ડની વાટાઘાટો દરમિયાન નાગરિકોના સ્થળાંતર માટે માનવતાવાદી કોરિડોર બનાવવા પર રશિયન અધિકારીઓ સંમત થયા હતા. જે બાદ રશિયાએ યુદ્ધ વિરામની ઘોષણા કરી હતી અને મારિયુપોલ અને વોલ્નોવાખામાં સાંજના 5 વાગ્યા સુધી યુદ્ધનો વિરામ રાખ્યો હતો. જો કે રશિયાએ સીઝફાયર તોડ્યાનો યુક્રેન મીડિયાએ દાવો કર્યો છે. ત્યારે રશિયન વિદેશ મંત્રીએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ પર આરોપ લગાવતા કહ્યું કે ઝેલેન્સ્કી નાટો અને રશિયા વચ્ચે યુદ્ધ કરાવવા માંગે છે. આક્ષેપ પ્રત્યે આક્ષેપની આ વિકટ સ્થિતિ વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. તેવામાં દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે આ યુદ્ધ કેટલા સમય સુધી ચાલશે અને કયા પરિણામે આ યુદ્ધ પૂરું થઈ શકે છે. ત્યારે યુદ્ધના અંત પર ચાલી રહેલી કાલ્પનિક થિયરી પર એક નજર કરીએ. તો પરિસ્થિતિ 1, નાનો યુદ્ધ, ઝડપી હુમલો અને યુક્રેન પર કબજો. પરિસ્થિતિ 2, લાંબુ યુદ્ધ. પરિસ્થિતિ 3, યુરોપિયન યુદ્ધ. પરિસ્થિતિ 4, રાજદ્વારી ઉકેલ. અને પરિસ્થિતિ 5, પુતિનની સત્તા પરથી હકાલપટ્ટી. આમ રશિયામાં પણ પુતિન વિરુદ્ધ પ્રદર્શનો શરૂ થતા હવે જોવું એ રહેશે કે શું પુતિનની સત્તા પરથી હકાલપટ્ટી થશે કે પછી ઝેલેન્સ્કીની હત્યા. ઝેલેન્સ્કીએ આજે વધુ એક વિડીયો શેર કરતા કહ્યું છે કે તેઓ રશિયાના પહેલા નિશાના પર છે. તેઓ ગદ્દાર નથી અને ક્યારેય યુક્રેન છોડીને જશે નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો યુક્રેન રશિયા વચ્ચે જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે એ તમામની વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયો મુદ્દે વિદેશ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તમામ ભારતીયોએ ખાર્કિવ છોડી દીધું છે. અત્યાર સુધીમાં 21,000 લોકોએ યુક્રેન છોડ્યું છે. ફસાયેલા લોકો સાથે સંપર્કનો પ્રયત્ન અત્યારે સતત ચાલુ છે તેવું વિદેશ મંત્રાલય દ્વારા જણાવાયું. જણાવી દઈએ કે 21,000થી વધુ લોકોને અત્યાર સુધી યુક્રેનથી ભારત પરત લાવવામાં સફળતા સરકારને મળી છે. બીજી તરફ હજુ પણ જે લોકો ત્યાં ફસાયેલા છે તેમને જલ્દીથી જલ્દી પરત લાવવા માટેના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. ઓપરેશન ગંગા વધુ ઝડપી બને તે માટે સતત બેઠકોનો દોર ચલાવવામાં આવી રહ્યો છે. લોકોને પણ જે ત્યાં ફસાયેલા છે તેમની સાથે સીધો સંપર્ક કરીને તેમને જે તે જગ્યાએ બોલાવવામાં આવી રહ્યા છે જ્યાંથી ઇવેક્યુએટ તેમને સરળતાથી કરી શકાય. જે હજારોની સંખ્યામાં લોકો પરત ફર્યા છે તેમના ચહેરા પર પણ ખુશીનો માહોલ કે જે ભીષણ પરિસ્થિતિમાં તેઓ રહ્યા ત્યાંથી ભારત સરકાર તેમને પરત લાવવામાં સફળ રહી છે. તો યુક્રેન પર હુમલાના 10મા દિવસે પણ પુતિને નિવેદન આપ્યું છે કે રશિયન સેનાને હાઈ એલર્ટ પર રખાઈ છે. રશિયામાં ઇમરજન્સી લગાવવા જેવી હજુ સુધી સ્થિતિ નથી બની. બ્રિટનના મંત્રીના નિવેદન બાદ હાઈ એલર્ટ આપવામાં આવશે તેવું પુતિન દ્વારા જણાવાયું. યુક્રેનના સૈન્ય ઠેકાણાની તબાહીનું કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. પુતિન જે છે તે પોતાની રણનીતિના ભાગરૂપે સતત આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. યુક્રેન પર કબજો કરવાનું જે પુતિને મન બનાવ્યું છે તેના પર સતત રશિયન સેના આગળ વધી રહી છે અને તેવામાં રશિયાની સામે જે પ્રતિબંધો એ યુદ્ધના એલાન બરાબર છે તેવું પુતિન દ્વારા નિવેદન એ અલગ અલગ વિશ્વના દેશો માટે પુતિન દ્વારા આપવામાં આવ્યું છે. અમેરિકા સહિત લગભગ દેશના તમામ એવા દેશો કે જેણે રશિયા પર હવે પ્રતિબંધો અનેક આકરા લગાવી દીધા છે અને તેવામાં આર્થિક રીતે પણ હવે રશિયા જે છે તે તૂટી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
તો આખરે રશિયા અને યુક્રેન વચ્ચે જે સ્થિતિ અત્યારે સર્જાયેલી છે તેનો અંત આખરે ક્યારે આવશે? સમગ્ર વિશ્વના દેશો એ વાતથી અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસર ખૂબ જ લાંબી જોવા મળી રહી છે, ખૂબ જ લાંબી જોવા મળશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. તેવામાં અલગ અલગ દેશો હવે આ યુદ્ધનો અંત આવે તેવી આશા રાખી રહ્યા છે, પરંતુ રશિયા જે છે તે માનવા તૈયાર નથી અને યુક્રેન ઝૂકવા માટે તૈયાર નથી. આખરે આ યુદ્ધનો અંત શું હોઈ શકે છે? 10મા દિવસે જે યુદ્ધની પરિસ્થિતિ છે આખરે શું કહી રહ્યા છે? સમગ્ર મામલે રશિયા વિશેષજ્ઞ પીકે સૈગલ हमारी साथ जुड़ा गया है. समग्र मामले વધુ बातचीत તેમની સાથે કરીશું. सर, स्वागत है आपका संदेश न्यूज में. सबसे पहले ये जानना चाहेंगे कि 10 दिन हो चुके हैं युद्ध के, अटैक हुआ, रशिया ने यूक्रेन पे अटैक किया और 10 दिन होने के बाद रशिया भी पूरी तरीके से टूट चुका है. रशिया भी ये मानता है कि उसकी अर्थव्यवस्था जो है वो भी टूट चुकी है, लेकिन वो भी झुकने के लिए तैयार नहीं है, यूक्रेन भी झुकने के लिए तैयार नहीं है. ऐसे में इस युद्ध का अंत कैसे होगा? देखो, इसका युद्ध का अंत तो तभी होगा जब रशिया अपने जो वॉर एम्स है उसको अचीव कर ले. रशिया साफ तौर पे चाहता है कि किसी ना किसी तरीके से अपने लोगों को दिखा सके कि बहुत बड़ी उसको जीत मिली है. उसका मतलब है, जीत का मतलब है कि यूक्रेन की आर्मी को सरेंडर करना चाहिए. यूक्रेन जो एक्सेप्ट करे कि वो न्यूट्रल रहेगा, यूक्रेन एक्सेप्ट करे सत्ता परिवर्तन, और यूक्रेन जो है उनका चुना हुआ प्रेसिडेंट को एक्सेप्ट करे, उनके चुनी हुई सरकार को एक्सेप्ट करे. वो यूक्रेन किसी प्रकार से तैयार नहीं है. और साफ तौर पर नजर आ रहा है कि ये युद्ध जो है रशिया के पक्ष में नहीं जा रहा. रशिया की इकोनॉमी 40% से ज्यादा गिर गई है. वहाँ के लोग बड़े पैमाने पर पुतिन के खिलाफ हो रहे हैं, पूछ रहे हैं ये युद्ध का मकसद क्या है, किस वजह से हम लड़ाई कर रहे हैं, हमारा इसमें क्या रोल है, क्यों हम बेकसूरों को मार रहे हैं. यहाँ तक कि रशिया जो है उसने एक लॉ पास किया है, कहते हैं फेक न्यूज, जितना भी वेस्टर्न मीडिया ब्रॉडकास्टर है उनको बैन कर दिया है, ताकि वहाँ के लोगों को सही इंफॉर्मेशन ना मिल सके. साथ ही साथ कह रहे हैं कि पुतिन जो है वो भी सोच रहे हैं कि आज रात को या कल से मार्शल लॉ आ रही. अगर रशिया मार्शल लॉ अपने देश में लगाना चाहता है तो साफ तौर पर नजर आ रहा है कि पुतिन बैक फुट पर है. जहाँ तक यूक्रेन का ताल्लुक है, यूक्रेन साफ तौर पर कहता है कि हम किसी प्रकार से झुकेंगे नहीं, हम किसी प्रकार से सरेंडर नहीं होंगे और कोई सत्ता परिवर्तन नहीं होगा. वहाँ के जितने भी लोग हैं वो एकजुट होके अपने देश की आबरू के लिए, अपने देश की एकता और अखंडता के लिए मर मिटने के लिए तैयार है. वो सारे कह रहे हैं हम 1 इंच भी अपनी टेरिटरी का नहीं देंगे. और कह रहे हैं कि अगर हमारी तरफ से हमारी जो कंडीशन है कि रशिया जो है अपनी पहले फोर्सेस को विड्रॉ करे डॉनबास से भी, और जो क्रीमिया उन्होंने ऑक्यूपाई किया 2014 में, क्रीमिया से भी अपनी फोर्सेस विड्रॉ करे और इमीडिएट सीज फायर करे. जब तक रशिया ये नहीं करता, हमारी तरफ से कोई भी. सर, यूक्रेन तो अपनी जगह पे जायज है ना. अगर कोई ठेले वाला भी होता है जो सालों से कोई एक जगह पे ठेला अपना लगाता है, वो भी अगर वहां पर जो म्यूनिसिपैलिटी की गाड़ी अगर जाती है और उन्हें वहां से हटाती है, तो वो ये कहता है कि मैं तो बरसों से यहाँ पे काम चला रहा हूं, तो मैं यहाँ से क्यों हटूंगा. वैसे तो वो इलीगल रह रहा है, लेकिन यूक्रेन के लोग तो लीगली रह रहे हैं, तो वो अपनी जमीन क्यों छोड़े? शायद वो अपनी जगह पे सही है. साथ ही रक्षा विशेषज्ञ विनोदભાઈ ફલનીકર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તેમનું પણ સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. વિનોદજી, આપને પણ પૂછીશ, અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, જે યુદ્ધ ચાલી રહ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે, આ યુદ્ધનો અંત આપ શું જોઈ રહ્યા છો? કેવી રીતે આ યુદ્ધનો અંત થશે? કારણ કે રશિયા પણ માનવા તૈયાર નથી અને યુક્રેન પણ જીદ છોડવા તૈયાર નથી. अंकित भाई, बे कंडीशन बहुत क्लियर है. સૌથી પહેલા उसने क्या बताया कि यू रिमेन इंडिपेंडेंट, आई विल नॉट बॉदर यू, बट यू डोंट बी मेंबर ऑफ नाटो. जी આવે ધીમે ધીમે આજની તારીખમાં પહેલા એ સ્ટાર્ટ કર્યું કે નાટો પહેલા 20-25 કન્ટ્રી દે વિલ હેલ્પ યુ એન્ડ હી સ્મોલ કન્ટ્રી બહુ થશે. પણ જેવી જ રીતે વોર જ્યારે આગળ ગયું એ પ્રમાણે ધીરે 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 ही रियलाइज कि नाटो इज ऑफ नो यूज एंड रशिया इज ऑल्सो, अरे यूएन यूनाइटेड स्टेट्स इज ऑल्सो ऑफ नो यूज. सेकेंडली, जहाँ तक पुतिन का सवाल है, पुतिन हैज फॉलोड द प्रिंसिपल्स ऑफ वॉर, नंबर 1 करेक्टली, नंबर 2 फोरकास्ट, फोरथॉट, बद्दू जो कहते हैं ना आज हमारी कंट्री में चल रहा है. जनरल साहब विल ऑल्सो एग्री विथ मी, सहगल साहब, कि आत्मनिर्भर એ પહેલા થઈ ગયું હતું. એ આત્મનિર્ભર જે આપણે સરકાર કહે છે ક્યારની આત્મનિર્ભર થાઓ, દેટ મીન્સ યુ આર અ મિલિટરી સ્ટ્રોંગ. ઇફ યુ આર અ મિલિટરી સ્ટ્રોંગ દેન યુ કેન સીટ ઓન ધ નેગોશિએશન ટેબલ. પણ હવે શું હવે થઈ ગયું છે બેટલ ઓફ ઇગોઇઝમ. દેટ ઇઝ વોટ આઈ ફીલ ઇટ. ही ऑल्सो फील इट जेलेंस्की कि नो आई विल फाइट टिल लास्ट मैन लास्ट बुलेट. बट अंत में हो क्या रहा है? इनोसेंट पीपल दो इनिशियली स्टार्टेड मिलिट्री टारगेट्स,
चाहे वो मिलिट्री इंस्टॉलेशन है, मिलिट्री इंफ्रास्ट्रक्चर इज देयर एंड मिलिट्री यूनिट्स आर देयर. ही स्टार्टेड विद, रशिया स्टार्टेड विद दैट. But at the end, they are also fighting very nicely, Ukraine. But nothing is going to, when you are fighting with a 1:4 ratio, will there be any win? I doubt there will not be any win. And that is why आज जो मैं दोपहर को देख रहा था आपके चैनल से कि भाई सीज फायर हुआ है. What does it mean सीज फायर? जो हमने 71 वॉर में देखा था. What is a सीज फायर? और wherever it is we call it battle in lull, और we call it recoup and reorganization. We call it कि जो casualty इधर उधर रह गई उनको इकट्ठा करके बचा ले. We call it the evacuation of the dead bodies. We call it the supply logistics. ये सब सिस्टम हम सप्लाई करें, चाहे लॉजिस्टिक्स हो, एम्यूनिशन सप्लाई हो. Recoup your arms and ammunition and equipment and manpower. This is required. It is now 10th day. 71 वॉर तो हम 13 दिन में खत्म कर देता है, बट द स्पीड वाज वेरी इंपॉर्टेंट. लेकिन सर सीज फायर हो गया इसका मतलब ये तो नहीं कि युद्ध का अंत हो गया. मैं सहगल साहब आपसे ये जानना चाहूंगा. जी. लेकिन सीज फायर हो गया उसका मतलब ये तो नहीं है कि युद्ध का अंत हो गया. सहगल साहब मैं आपसे ये जानना चाहूंगा, 10 दिन हो चुके हैं ईगो क्लैशेस की जो बात विनोद फलनीकर सर कर रहे थे. मैं ये जानना चाहता हूं कि इसमें सफर जो है वो दोनों देश के लोग कर रहे हैं. यूक्रेन से 13 लाख लोग आज के दिन तक जा चुके हैं क्योंकि वो लोग ऐसा सोच रहे हैं कि हमारी जान को यहां पर खतरा है. वो लोग वहां पर रहना नहीं चाहते, यूक्रेन को छोड़ रहे हैं वो लोग. रशिया में महंगाई इतनी बढ़ गई है, लोग रहना अब दुश्वार हो गया है वहां पर उनका. ऐसी सिचुएशन में रशिया के लोग भी हैं. मतलब दोनों देश, भले ही रशिया ने यूक्रेन पे हमला किया लेकिन रशिया के भी जो लोग हैं वो सफर कर रहे हैं यहां पर. आपका ऑडियो चला गया. जी सहगल सर, मेरी आवाज आ रही है आपको? हाँ अभी आ रही है. जी, मैं ये कह रहा था कि दोनों जो प्रेसिडेंट हैं रशिया के और यूक्रेन के, उन दोनों के ईगो क्लैशेस की वजह से वहां के जो लोग हैं वो सफर कर रहे हैं. रशिया के भी लोग हैं, वो भी महंगाई सफर कर रहे हैं. वो लोग ये अब सोच रहे हैं कि ये हमला आखिर क्यों हो रहा है, यूक्रेन के साथ रशिया ऐसा क्यों कर रहा है. वो लोग भी ऐसा सोच रहे हैं. जी सहगल सर. देखो साफ तौर पे नजर आ रहा है कि युद्ध जब स्टार्ट हुआ रशिया ने कंप्लीटली मिसकैलकुलेट किया है. ये पुतिन की बहुत बड़ी गलती थी. उसको साफ तौर पे नजर आता था कि वो शॉक एंड ऑ इस्तेमाल करेगा, ओवरवेलमिंग मिलिट्री ताकत इस्तेमाल करेगा, साइबर वॉरफेयर, इंफॉर्मेशन वॉरफेयर, साइकोलॉजिकल वॉरफेयर और बैंड वेपन जो है वैक्यूम बॉम्ब्स और क्लस्टर बॉम्ब, उनके इस्तेमाल से इतने बड़ा भयंकर नुकसान पहुंचाएगा कि विद इन 48 आवर्स वो यूक्रेन की फौज जो है कोलैप्स हो जाएगी. वो कोलैप्स नहीं हुई. दूसरा, उसको लगता था कि विद इन 48 to 72 आवर्स वो जो यूक्रेन के प्रेसिडेंट हैं उनको पकड़ लेंगे या उनको मार देंगे. वो भी संभव नहीं हुआ. और उनको नहीं लगता था कि वहाँ के लोगों का मोरल इतना हाई होगा, उनकी मोटिवेशन इतनी हाई होगी, उनकी स्पिरिट और नेशनल पैट्रियोटिक फर्व इतना ऊंचा होगा कि वास्तव में उनको हराना ऑलमोस्ट इम्पॉसिबल है. बिल्कुल वही कार्रवाई वो कर रहे हैं जैसे वियतनाम ने किया अगेंस्ट अमेरिका, और अमेरिका हारा. उस समय वर्ल्ड का ओनली सुपर पावर अमेरिका था. फिर जब अमेरिका इराक में गया, शुरू में उसने भी इसी माफी की ओवरवेलमिंग फोर्स इस्तेमाल किया. इराक को हराया, लेकिन उस समय इराकी जो थे फोर्सेस वो डिस्पर्स हो गए और अपने टाइम और प्लेस पर उन्होंने जब रशिया को अमेरिका को अटैक करना शुरू हुआ तो नतीजा क्या हुआ आप सारे जानते हैं. इंस्टेबिलिटी हो गई, ISI खड़ा हो गया. सारी दुनिया आज तक उसकी सफर कर रही है. फिर सत्ता परिवर्तन के 4 केसेस हुए दुनिया में, एक भी सक्सेस नहीं हुआ. अमेरिका ने कोशिश की सद्दाम को हटाने के लिए, सद्दाम को मार दिया, लेकिन इराक में आज तक इंस्टेबिलिटी है, वहाँ टेररिज्म है. फिर उन्होंने लिबिया में गद्दाफी को मार दिया, आज तक वहाँ इंस्टेबिलिटी है. उसके बाद में 14 साल से असाद को हटाने की कोशिश कर रहे हैं, सीरिया के प्रेसिडेंट को, आज तक सफल नहीं हुए. फिर यमन में क्या हो रहा है, यमन में भी सत्ता परिवर्तन की कोशिश की गई, वहाँ सऊदी अरेबिया फंस गया है और बाकी देश भी फंस गए. कितनी कैजुअलिटीज हो रही है, कितना नुकसान हो रहा है. ऐसे में जो रशिया का वॉर एम था कि फौज को सरेंडर कराएगा, वो भी पॉसिबल नहीं था. सर, सत्ता परिवर्तन भी पॉसिबल सर, एक छोटी सी चीज आपसे मैं जानना चाहूंगा. हम UN की बात करते हैं, हम ह्यूमन राइट्स की बात करते हैं, सबको जीने का अधिकार है उसकी बात करते हैं,
पूरे विश्व की मैं बात कर रहा हूं, तो क्या ऐसे में रशिया और पुतिन की ये जो रणनीति है कि यूक्रेन के प्रेसिडेंट की हत्या कर सकूं मैं, क्या ऐसा संभव हो सकता है? क्या रशिया या पुतिन जो रणनीति के साथ आगे चल रहे हैं, क्या वो यूक्रेन के प्रेसिडेंट की हत्या कर सकते हैं? क्योंकि ऐसी जो चिंता है वो यूक्रेन के प्रेसिडेंट ने भी जताई है कि रशिया का सबसे पहला टारगेट मैं ही हूं। देखो, कोशिश तो जबरदस्त कर रहे हैं जी। उन्होंने पैराट्रूपर्स को गिराया है, उन्होंने सबवर्सिव एलिमेंट्स को गिराया है, जिनका केवल और केवल एक मकसद है कि पूरी तरीके से खोज करें और पता लगाएं कि वो प्रेसिडेंट कहाँ छुपे हुए हैं, किधर अंडरग्राउंड है, और उनको खत्म करें। लेकिन मेरे को लगता है कि किसी प्रकार से वो नहीं उनके पास पहुंच सकेंगे। वो कंप्लीटली वेल प्रोटेक्टेड है बाय देयर ओन फोर्स, और वो कीव में से निकल गए होंगे। वो कीव में नहीं रहेंगे क्योंकि बड़ा लाजमी है कि वो सर्वाइव करें और रेजिस्टेंस को कैरी फॉरवर्ड करें। ये जो गवर्नमेंट उनकी है वो अल्टरनेटिव जगह पर, सेफ जगह पर चली गई होगी। और रशिया के इंटेलिजेंस के बावजूद भी उनको पता नहीं लग रहा कि ये प्रेसिडेंट है कहाँ। यहाँ तक कि रशिया ने मिस इन्फॉर्मेशन इस्तेमाल करने की कोशिश की। आज उनके मीडिया ने कहा कि जो उनके प्रेसिडेंट है जेलेंस्की, वो पोलैंड में भाग गए, वहां छिपे हुए हैं, जबकि ये मिस इन्फॉर्मेशन है। और ये मिस इन्फॉर्मेशन, डिसइन्फॉर्मेशन आज के माहौल में बिकम इम्पोर्टेंट वेपन ऑफ वॉर। अब देखो, महाभारत में भी डिसइन्फॉर्मेशन इस्तेमाल किया गया था। द्रोणाचार्य को मारने के लिए युधिष्ठिर ने झूठ बोला था कि अश्वत्थामा का डेथ हो गया है, तो वो अश्वत्थामा हाथी था। तो ये इन्फॉर्मेशन, डिसइन्फॉर्मेशन, मिसइन्फॉर्मेशन इज एन इम्पोर्टेंट वेपन ऑफ वॉर। रशिया ने 2 बार इसको इस्तेमाल करने की कोशिश की। एक बार उन्होंने कहा कि यूक्रेन के नागरिकों ने हिंदुस्तान के बच्चों को पकड़ लिया है, किडनैप कर लिया, उनको ह्यूमन शील्ड की तरह इस्तेमाल कर रहे हैं। इसका खंडन हमारे MEA ने किया। उन्होंने साफ तौर पर कहा ये इन्फॉर्मेशन गलत है, रशिया गलत बोल रहा है। इस वक्त का कोई किसी प्रकार इस पर की कार्रवाई नहीं हुई जी। तो दूसरे लफ्जों में मेरे मुताबिक बहुत ही मुश्किल होगा फॉर द रशियंस टू गेट टू द प्रेसिडेंट। अगर प्रेसिडेंट चला भी गया, एक आर्मी का असूल होता है और फौज का असूल होता है, किंग इज डेड लॉन्ग लिव द किंग। वहां भी सेकंड लाइन ऑफ सक्सेशन जरूर होगी। वो अगर मारा भी जाएगा तो कोई और खड़ा हो जाएगा जो कंट्री को उसी प्रकार से लीड करेगा जिस प्रकार के अभी बिल्कुल जी बने रहिए सर हमारे साथ। વિનોદ ફલ્લીકર જી, હું આપને પૂછવા માંગીશ, હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે યુક્રેન પણ નથી માની રહ્યું, રશિયા પણ નથી માની રહ્યું, અને રશિયા એવું કહી રહ્યું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યા કરી નાખવામાં આવશે જો એ વાત નહીં માને તો। આવી સ્થિતિમાં હવે યુદ્ધનો અંત કેવી રીતે આવશે? શું રશિયા પૂરેપૂરું યુક્રેન કબજામાં લઈ લેશે ત્યારે આ યુદ્ધનો અંત આવશે, કે પછી રશિયા પર જે અત્યારે યુક્રેન જે છે તે પણ સામો હુમલો કરી રહ્યું છે, પરંતુ રશિયા એક મોટો દેશ છે, યુક્રેન તેની સામે ઘણો નાનો દેશ છે। હવે તેમાં શું યુક્રેન રશિયા પર જીત મેળવશે તેવું તો શક્ય થવાનું નથી, તો આખરે આ યુદ્ધનો અંત કેવી રીતે આવશે? શું અલગ અલગ વિશ્વના જે દેશો છે તે સાથે મળીને, UN સાથે મળીને, અથવા તો નાટોના જે દેશો છે તે સાથે મળીને આ મામલાનો કોઈ ઉકેલ લાવી શકે તેવું નથી? Putin is very clear in our aims of operation માં जो बोलता है ना प्रिंसिपल्स ऑफ वॉर में, मोबिलाइजेशन, व्हाट इज योर एम, व्हाट इज योर फोरकास्ट, व्हाट इज योर फ्लेक्सिबिलिटी, आ बधा प्रिंसिपल्स ऑफ वॉर पुतिने अजमायेला छे। एंड हिज एम इज वेरी क्लियर कि एट एनी कॉस्ट यू साइन दिस 2 कंडीशन दैट यस यू रिमेन न्यूट्रल बट यू विल नॉट गो टू नाटो, बिकॉज इट इज वेरी सिंपल। टुमारो भूटान या नेपाल में अगर चाइना आके बैठ जाता है या बांग्लादेश के फौज वहां डिप्लॉय हो जाती है या कोई भी हो जाता है, isn't it the national security reason for India to be concerned? And ये कब से बोल रहा है, not only these 2-3 months, he's talking from 7-8 years back, he's talking, you don't be there, I will not interfere. He has already given an independent, I mean declared independent to these 2 राज्य, छोटे राज्य अपने गुजरात में नडियाद અને આપણે આણંદ જેવા રાજ્ય છે તે બધા, આ બધા જો મિની રાજ્ય છે નાટો કન્ટ્રીઝ, can they fight? The whole વર્લ્ડ ઓર્ડર ઇઝ ગોઈંગ ટુ ચેન્જ, મને આવું લાગે છે સાહેબ। આજની તારીખમાં વોર સીઝ ફાયર આ ટેમ્પરરી ફેઝ છે, પણ ક્યારે ક્લોઝ થશે? મારું રીડિંગ છે કે જ્યાં સુધી પ્રેસિડેન્ટ યુક્રેન હાથ ખડા નહીં કરતા, જ્યાં સુધી US અને નાટો કન્ટ્રીઝ, અધર સ્મોલ કન્ટ્રીઝ, એવરી કન્ટ્રીઝ who believe in national security, who believe in human rights, and जिसने UN regulation साइन किया हुआ है in a good faith on humanitarian ground, oppression is coming. That's why he has given a ceasefire कि चलो भाई आप अपने लोगों को निकाल लो, casualties को निकाल लो, ट्रीटमेंट दे दीजिए जो भी है। It was expected that the ceasefire will be there for few, but he declared ceasefire.
It was not happening in our 71 war. It was never. But there was a lull battle, and that lull battle shows supremacy. If the supremacy is there today with Russia, he can dictate terms. And that is why आज की तारीख में आपने दोपहर को अनाउंस किया कि NATO will never interfere in Ukraine. US will say we will never send. उसको बेचारे को अकेला छोड़ दिया, उसको होली का बोलता है ना, अपना बकरा बना दिया उसको कि जा अभी तू लड़. It is unfortunate thing. Though he is trying to show his क्या बोलते हैं to the government of Ukraine के लिए I am with you, with the people, for the people, of the people. He is trying to say, but that doesn't will prove anything. It's from से आज की तारीख में अगर ये बोलता है प्रेसिडेंट यूक्रेन को कि सर आई विल रिमेन इंडिपेंडेंट, आई शैल नॉट जॉइन द नाटो एंड व्हाटएवर इट मे बी, प्लीज लुक आफ्टर माय इंटरेस्ट. नाउ दिस इज वर्ल्ड ऑर्डर. तो अदर कंट्रीज भी यही हो जाएंगी, करना पड़ेगा. ताइवान क्या कर रहा है? व्हाट इज दिस स्मॉल कंट्री? फिलीपींस, ताइवान, फलीकर सर, एवरीबॉडी यू आर वेरी स्मॉल. आज सुप्रीमेसी માં રશિયા ઉપર છે મિલિટરીલી. જી, એક સવાલ એ પણ થાય કે રશિયાએ અત્યારે જે યુક્રેન સાથે યુદ્ધનું એલાન કરી દીધું, 10 દિવસ થઈ ગયા છે, તે વાત બરાબર છે. શું આ યુદ્ધના અંતની વાત તો આપણે બાજુ પર મૂકીએ, પરંતુ રશિયા ચલો યુક્રેન પર કબજો મેળવી લે છે, પછી શું એ બીજા કોઈ રાજ્ય પર અથવા તો દેશ પર આ રીતે હુમલો નહીં કરી દે? તેવું કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી કે કદાચ રશિયા એવું પણ કરી શકે છે. શું એવું લાગી રહ્યું છે આપને કે યુક્રેન પછી બીજા કોઈ અન્ય દેશનો પણ નંબર આવી શકે છે? અને બીજો એક સવાલ કે શું અમેરિકાની અતિશયોક્તિ અથવા તો અમેરિકાને યુક્રેનને નાટોમાં લેવું હતું, તેના કારણે રશિયાએ કદાચ આ પગલું લઈ લીધું? શું આપને એવું લાગી રહ્યું છે ખરું? बिल्कुल. Very dirty game has been played. मेरे को लग रहा है बहुत dirty game has been played by United States and other people. इसको होली का बकरा बना दिया. And what do we do now? Now even the winning factor, if Putin thinks it, he will go in for the entire Ukraine and then he may give a chance. Okay, you remain independent. It's very difficult to say at this junction. You remain independent, but no interference from NATO and US will be there. You will be my supervision, you will be my under observation. I shall not interfere. Haven't you given it to Bangladesh? नहीं किया आपने. आपने ईस्ट पाकिस्तान को बांग्लादेश किया कि नहीं किया? आपने नेपाल किया, भूटान किया. आरवी इंटरव्यू जब डोकलाम आया तब हमने उनको सपोर्ट किया. So we'll sign the treaty when there is sankat is there, we will there. That is what I feel. Any the Putin जैसा आदमी who is a great personality, who knows everything, आत्मनिर्भर मानस है, he knows the terms and conditions. But this Ukraine is सोने का टुकड़ा for him. In with regard to खनिज पदार्थ उसके पास बहुत है. With regard to the entire pipeline is going. With regard to the wheat production, the 5 खनिज पदार्थ उसके पास है. They are topmost in the world in production and in export. Why should he leave it to सोने का टुकड़ा भाई? Why should he leave it सोने का टुकड़ा? So he will not leave this way. So there will be very रोज आपको देखना इनके कोई ना कोई suggestion, recreation, adjustment and suggestion will be coming, and then terms of reference will be coming. Okay, I'll do this thing, I'll do this thing. This will carry on till the time I personally feel the president of Ukraine confessed and submit. Okay, I am ready to agree in the interest of the humanity. Otherwise, war is everything is fair in love and war. वो जर्नलिस्ट को मार दिया, कल किसी को मार देंगे. ओके, लिख के आता है गोले पे दाने दाने गोली पे लिखा था उन्हें मरने वाले का कोई लिख के आता है क्या? इट इज अर्लियर बेटर वी रिएक्ट. व्हाई डोंट वी रिएक्ट? इफ दे डोंट रिएक्ट ऑन ह्यूमैनिटेरियन ग्राउंड, आई एम सॉरी, इट इज अ फटल, टोटल फटल. ही इज घेर लिया तीनों तरफ, चारों तरफ से घेरा हुआ है. व्हाट हंगरी विल डू, व्हाट पोलैंड विल डू? अरे कुछ नहीं कर सकते. ही इज वेल आत्मनिर्भर, ही इज वेल फर्निश्ड. इट्स नॉट लाइक दैट. हमारे जनरल वीके सिंह साहब और हमारे ड्यूरिंग मलिक साहब ने बताया द स्पिरिट इज स्ट्रांग, द बॉडी इज वीक, द स्पिरिट. अरे भाई स्पिरिट इज स्ट्रांग ठीक है, हर हर महादेव करके आयो गोरखा ले करके, बट बॉडी इज वीक. बॉडी इज नॉट वीक. પરંતુ આના કોન્સિક્વન્સીસ શું હશે? સમગ્ર વિશ્વ પર તેના કોન્સિક્વન્સીસ શું હશે સર? As on today he has not used intercontinental ballistic missile, so he is going for a conventional war. That world should understand. પરંતુ આ સિચ્યુએશન અત્યારે સર્જાઈ છે. ચોક્કસપણે આ ચર્ચાને આપણે આગળ પણ વધારવી છે, પરંતુ આ સિચ્યુએશન અત્યારે સર્જાય છે એની સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો પર કોન્સિક્વન્સીસ શું થઈ શકે છે? અલગ અલગ દેશોએ શું ભોગવવું પડશે? વૈશ્વિક અર્થતંત્રએ શું ભોગવવું પડશે? આ તમામ બાબતે પણ ચર્ચા યથાવત રાખીશું. રશિયા યુક્રેન વચ્ચેની સ્થિતિ હવે અંત તરફ કેવી રીતે જશે, શું તેનો અંત આવશે કે નહીં આવે, તે અંગે ચર્ચા થઈ રહી છે. પીકે સહેગલ અને વિનોદ ફલનીકર રक्षा विशेषज्ञ अपने साथ जुड़ाया है. सैगल साहब, ब्रेक से पहले जो मैं बता रहा था कि कॉन्सिक्वेंसेस क्या हो सकते हैं रशिया यूक्रेन के बीच अगर युद्ध खत्म भी हो जाता है, चलिए मान लेते हैं 1 महीने में अगर खत्म हो गया, यूक्रेन और रशिया की स्थिति उस वक्त क्या हो सकती है और साथ में वैश्विक अर्थतंत्र में कैसे बदलाव आ सकते हैं, कैसे ये कॉन्सिक्वेंसेस जो है जो अलग अलग देश है वो फेस करेंगे?
बहुत ही अहम सवाल है और सारी दुनिया इसको बड़े ध्यान से इसके बारे में सोच विचार कर रही है। जहाँ तक यूक्रेन का ताल्लुक है, यूक्रेन तो बहुत बड़े पैमाने पर तबाह हो जाएगा, उसकी रिकंस्ट्रक्शन काफी समय लगेगा, बहुत बड़े पैमाने पर भूखमरी होगी, उनको ह्यूमैनिटेरियन एड क्राइसिस जबरदस्त है, उनको ह्यूमैनिटेरियन एड बहुत चाहिए होगा और ये सारे के सारे जो है वेस्टर्न वर्ल्ड वगैरह और बाकी दुनिया एकजुट होकर यूक्रेन की मदद करेगी। जहाँ तक रशिया का ताल्लुक है, उसकी इकोनॉमी बैठ जाएगी। मुझे साफ तौर पर लगता है कि बिगिनिंग ऑफ द एंड ऑफ पुतिन को का सत्ता भी कुर्सी से हटाया भी जा सकता है, पुतिन को मारा भी जा सकता है। बहुत पॉसिबिलिटी है कि पुतिन हिमसेल्फ इज असैसिनेटेड। जितने भी रशिया के अरबपति हैं सारे के सारे पुतिन के खिलाफ हो गए हैं। वो बहुत बड़े पैमाने पर हेल्प कर रहे थे उसको इकोनॉमी को चलाने के लिए। वो तकरीबन पिछले 4-5 दिन में $150 बिलियन को नुकसान पा चुके हैं और वो किसी भी हालत में पुतिन को सपोर्ट नहीं करना चाहते। फिर पुतिन के 56 सिटीज के अंदर पुतिन के खिलाफ प्रोटेस्ट होने शुरू हो गए। लोगों का क्वालिटी ऑफ लाइफ बहुत ही गिर गया है एक हफ्ते में ही, और अगर 1 महीने तक लड़ाई चलती रही तो जस्ट इमेजिन क्या होगा रशिया में। उनके स्टोर्स खाली हो गए, वहाँ पे खाने का सामान नहीं मिल रहा, पीने का सामान नहीं मिल रहा और पूरी दुनिया ने उससे रशिया अलग थलग हो गया है, पूरी दुनिया में कंडेम हो गया है। पूरी दुनिया जो है हर प्रकार की रिस्ट्रिक्शन उनके ऊपर लगा रखी है। जहाँ तक दुनिया का ताल्लुक है, दुनिया के ऊपर भी बहुत जबरदस्त फर्क पड़ेगा। अब देखो स्टॉक मार्केट क्रैश हो गई है, इन्वेस्टर्स ने बहुत कई लाख रुपए करोड़ रुपए खो दिए, इन्फ्लेशन बहुत बढ़ जाएगा, कमोडिटी प्राइसेस बढ़ गई हैं। जो आपकी कोविड से रिकवरी हो रही थी दुनिया की, उस रिकवरी में बहुत ज्यादा रुकावट आ जाएगी। फिर जो हिंदुस्तान का विजन था या तमन्ना थी कि 2025 तक हम $5 ट्रिलियन इकोनॉमी बन जाए, उसमें भी काफी डिले लग गए। 2027 से 2028 तक 2030 तक भी हो सकता है। साथ ही साथ इन्फ्लेशन बढ़ रही है, पेट्रोल प्राइसेस जैसे ही आप देखोगे 7 मार्च को लास्ट इलेक्शन का होगा, हमारे देश में पेट्रोल प्राइसेस मतलब स्थिति बहुत खराब आएगी, ऐसा आप कह रहे हैं। विनोद फलीकर सर, હું આપને પૂછવા માંગીશ, ભારતને કઈ તકલીફોનો સામનો કરવો પડશે આ જે યુદ્ધ થઈ રહ્યું છે અથવા તો યુદ્ધ પતી જશે ત્યારે? भारत ने पूरा वर्ल्ड ने देखो तो मैक्सिमम 70% जो पेट्रोल डीजल है वो जा रहा है नाटो कंट्रीज में, 30% जा रहा है चाइना में। ओवरऑल इसका इफेक्ट वर्ल्ड में होगा। हिंदुस्तान को भी पहले बात थे, मार्केट में फर्क पड़ेगा, स्टॉक मार्केट में फर्क पड़ेगा, देन अदर अपने जे वन टू डू रिलेशन है એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ક્વોલિટી ઇક્વિપમેન્ટ લેવા જઈએ એમાં ઇન્ડસ્ટ્રીઝમાં ફરક થશે કે ત્યાંથી ઇન્ડસ્ટ્રી નીકળી જશે, કયા ઇન્ડસ્ટ્રીઝ આવશે। તો ઇકોનોમિકલી યસ ઓવરઓલ આવો જ્યારે વર્લ્ડ ડિઝાસ્ટર થાય છે ત્યારે એવરીવન હેઝ ટુ અને પોવર્ટી મસ્ટ બી શેર્ડ બાય ઓલ। ઠીક છે, ઉनको करना पड़ेगा। એટલે ભારતને તકલીફ થશે એવું આપ માની રહ્યા છો ચોક્કસપણે? હા, concern Ukraine will be more, Hungary will be more, Poland will be more, I agree, other countries, but we will be to some extent will be also be affected because we are not that super power or that સર, એટલે આપ કહી રહ્યા છો કે ભારતને પણ અસર તો થશે જ, આપણી પાસે સમય ઓછો છે। if you are economically sound, these are the two coin સિક્કે કે દો ભાગ હોતે, economically sound, yes we are in the process, ચોક્કસ। એટલે ભારતને પણ તેની અસર થવાની છે। આપ બંને મહાનુભાવ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો સ્થિતિ એવી છે કે સમગ્ર વિશ્વ એવું ઈચ્છી રહ્યું છે કે જલ્દીથી જલ્દી આ યુદ્ધ છે તે અંત તરફ જાય અને આ યુદ્ધનો અંત થાય તો વૈશ્વિક અર્થતંત્ર જે છે તે પણ થોડી સ્ટેબલ થાય। ચર્ચામાં બસ આટલું છે। નમસ્કાર।